ચાલો મિત્રો, જો આપણે પંપ પૂરો કરીને અહીંથી સીધા આયલા આવ્યા તો થાલા પંપમાં પણ આપણે અલા તોભાઈએ નીકળ્યા. સૈણા ઘૂસવાઈ ગયેલ છે તો હલાણું નહીં. તો જો આપણે આ પંપ ભરી અને કમ્પ્લીટ ભરાઈ ગયો હશે બીજો પંપ, અને અહીંથી આમ રાઉન્ડ મારી ફરતું ફરીને જવું જોઈએ મિત્રો. ચાલો જોડાયેલ રહેજો. તો ચાલો મિત્રો, આજ પરકમમાં ફરવાની છે આપણે. પરકમમાં ફરીને અહીંથી જવાનું છે. જોકે સૈણા ઘૂસવાઈ ગયેલ છે તો હાલવાનું પણ મજા નથી આવતી. અહીંથી આપણે હવે જવાનું છે સીધે પાટે. લાંબા રૂટમાં જોડાવાનું છે મિત્રો. ચાલો આગળ જોડાયેલ રહેજો મિત્રો. આ રીતે આજ આપણે ગિરનારની પરિક્રમા હોય એ રીતે આજ પરિક્રમા કરીને જવાનું છે. જોકે આપણે લાંબો સાહ બહુ છે, 1100-1150 ફૂટનો. તો લાઈન આપણે 4 ભાગ કરીને પાયા છે, પાણી વધી જતું એને હિસાબે. તો આ લાઈનનો કેળો થઈ ગયો છે, આપણે કાયદેસર કેળી જેવું. તો આજે પરકમમાં કરીને દવા છાંટવાની છે. ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. મિત્રો જો આપણે લાઈન પકડી લીધી છે, પરકમમાં પડીને ઠેકાણે આવી ગયા, છંટકાવ કરી દીધો ચાલુ. જોકે ગમે પરકમમાં હોય કે ગમે ખેડૂતને જે સમયે કરવું પડે, જેમ કરવું પડે એમ તો કરવું જ પડે. તો ચાલો મિત્રો, હવે આપણે અવિરત દવાનું કામ રહે ચાલુ. સાથે જોડાયેલ રહેજો.